ગત કેટલાક દિવસોમાં બનેલી ઘટનાઓ સાબિત કરે છે કે હવે ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો અને બીજી તરફ કાયદો અને વ્યવસ્થા શું એટલા નબળા પડ્યા છે કે જેના કારણે ગુનેગારો બેફામ બન્યા છે। 11 નવેમ્બરની વારદાતની વાત કરવામાં આવે તો બોપલમાં માયકાના વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી અને તેમાં પણ પોલીસ કોન્સ્ટેબલની ભૂમિકા સામે આવી હતી। ત્યારે બોપલમાં માયકાના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી તો શહેર કોટડામાં ટોળાએ એક શખ્સ પર હુમલો કર્યો હતો। હુમલો, મારામારી અને હત્યાના બનાવો જાણે કે અમદાવાદમાં હવે સામાન્ય બની રહ્યા હોય તે રીતે આ ઘટનાઓ સામે આવી રહી છે। ઘોડાસરમાં 2 સગીરા પર હુમલો કરી લૂંટનો કિસ્સો પણ અમદાવાદમાં જ સામે આવ્યો છે અને એ રીતે લાગી રહ્યું છે કે અમદાવાદમાં હવે દીકરીઓ પણ અસુરક્ષિત છે અને આ રીતની ઘટનાઓ પણ સામે આવે છે। સગીરા પર હુમલો કરીને લૂંટનો બનાવ પણ અમદાવાદમાં સામે આવ્યો છે। 29 ઓક્ટોબરની જ આ વાત છે। 25 ઓક્ટોબર થોડા ઓર પાછળ જઈએ તો સેટેલાઇટમાં શખ્સોએ જમીન દલાલ પર લાકડીથી હુમલો કર્યો છે। કાયદો પોતાના હાથમાં લેતા લોકો ખચકાતા નથી અને એના જ કારણે પોલીસની કામગીરી સામે પણ સવાલો થઈ રહ્યા છે। કૃષ્ણનગર, નવરંગપુરા, માધુપુરામાં પણ બબાલના જે બનાવો છે તે સામે આવ્યા છે। 21 ઓક્ટોબરની આ વાત છે જે દિવસે આ ત્રણેય વિસ્તારોમાં બબાલના બનાવો સામે આવ્યા છે। નરોડામાં લુખ્ખા તત્વોએ હથિયારો સાથે આતંક મચાવ્યો અને જે રીતે એ દ્રશ્યો સામે આવતા હોય છે એ પણ ચોંકાવનારા હોય છે કારણ કે નાગરિકોની સુરક્ષા સામે એ દ્રશ્યો ખૂબ જ મોટા પ્રશ્નાર્થો ઊભા કરે છે। સવાલ એ છે કે કેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે? શું પોલીસનો તેમને કોઈ ખોફ જ નથી રહ્યો અને આ રીતે ખુલ્લેઆમ આતંક મચાવીને કોને પડકાર આપી રહ્યા છે આવા લુખ્ખા તત્વો? એ પણ એક સવાલ થઈ રહ્યો છે। અસામાજિક તત્વો સરેઆમ મારામારી કરે છે, હત્યાના બનાવો બનતા હોય છે તેમના કારણે, પરંતુ કામગીરી નક્કર નથી થતી જેના કારણે આ તત્વો બેફામ બનતા હોય છે। કેમ કાયદાનો ડર નથી રહ્યો? સૌથી ગંભીર પ્રશ્ન, કારણ કે સવાલ નાગરિકોની સુરક્ષાનો છે અને એની સામે જે રીતે આ તત્વો ગુંડાગર્દી કરતા હોય છે તેની સામે પણ સવાલો ચોક્કસ થાય છે। શું આ રીતે શહેરમાં શાંતિ બની રહેશે? કારણ કે એક તરફ જ્યાં પોલીસ વાત કરી રહી છે કે સૌહાર્દનું વાતાવરણ છે, શાંતિનું વાતાવરણ છે, પરંતુ આ બનાવો કંઈક અલગ જ સાબિત કરી રહ્યા છે અને કાયદો વ્યવસ્થા શું આ રીતે ચાલશે એ પણ ચોક્કસથી સવાલ કરવો પડે કારણ કે આ તમામ જે બનાવો છે તે ક્યાંક કાયદો વ્યવસ્થા પોલીસની કામગીરી સામે એક ખુલ્લો પડકાર છે। શું નોંધનીય કાર્યવાહી સમયની માંગ બની ગઈ છે? કારણ કે હવે જો કાયદાનો ઓરડો નહીં વીંઝાય, કડક કાર્યવાહી નહીં થાય, ઉદાહરણ રૂપ દાખલા નહીં બેસાડાય તો આ બેફામ લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો આ જ રીતે આતંક મચાવતા રહેશે અને લોકોની સુરક્ષા સામે આ રીતનો જ સવાલ ઊભો થશે।